એટલે અહીંયા 7 ફેરા. અને અહીંયા પાછું એવું છે, ફેરે ફેરે કંઈક વરરાજો માગે. ઘણા ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW. BMW કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢી નાખો. નીકળ બાર, લુખેશ નીકળ બાર, મારા બાપ પહેલી BMW કાર માગે, નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવા નહોતો ડો, તે માગી માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન. હવે તો ઉપડે જ. તાકે કેમ? કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી, BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માલી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટીના ના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. એટલે આ ખેતર પાળે પગ્યો એટલે આપણા જેકા દાદાને ખબર છે, આપણા એ ગામડાના ગોળ દાદા હાથમાં કંકાવટીને ચોખા લઈ ગયા હોય ને કે દેશી ઘી ખાઈ ગયા હોય. ઓમ શુભ લગ્ન મંડપ મધ્યાય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો. અણવર કાલ્યો ગોળ દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. એ ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કે નહીં દાદા આલ્યો બીજા હો પણ મુદ્દો રેવા ગયો. ગોળ દાદા કે કઈ સમજણ નથી પડી, ત્યાં સમજણ પાડવા જેવું છે નહીં બાપા. અમે હજી વેવાય ને નથી ખબર પડવા દીધી, તમે ખેતર પાડને હુકમ ખબર પાડવા માંગો છો? દાદા કે હજી નથી સમજાતું, તક અંગૂઠો જ નથી. પગ બૂટમાં છે ત્યાં સુધી ધારા છે. એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન ઉજળા હશે, જેની પાસે વિચારો ઉજળા હશે, અને જેની પાસે સારો મિત્ર હશે. સારું પુસ્તક હોવું જરૂરી, પણ સારો મિત્ર હોવો જરૂરી છે. અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દી નકામો રસ્તો ન થવા દે, અને એ જ મિત્ર કોક દી ક્યાંક પહોંચાડે. આ યોગેશભાઈ ને વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારે બાપા ગયા હોય તો જેસરમાં ગયા. તો એ બધા મિત્રો મળતા મળતા એ ક્યાં સુધી પહોંચાડ્યા. હું બગડાણા હાલીને ગયો છું ભાઈ, બહુ સાંજના 5 વાગે સ્કૂલેથી આવી, દફતરનો ઘા કરી અને ન્યાલી 18 કિલોમીટર થાય. એ 5 વાગે બંદા ડોટું મૂકે. અમારું આખું મંડળ હતું, છોકરાઓનું મંડળ. એટલે મંડળ, હા એ જ મંડળ, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ. બાપાની પ્રસાદી સીધી ઝાલર હજી ત્યાં વાગી ન હોય સાહેબ, એટલે 2 થી 2.5 કલાકમાં બંદા ન્યા. અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પહેલી પંગતમાં અમે બેહી ગયા હોય. હરિહર કેટલી તિથિઓ. 9મી તિથિમાં પ્રાણભાઈ નો એનો પ્રોગ્રામ. બિહારીભાઈ ચાલે માથું મારીને આગળ તો બેહતા હો ભાઈ, ખોટું ન કહેવાય, ભલે નાના હતા પણ હા આગળ વહી આવતા. અને જે એ જ જગ્યાએ આગળ બેહવા ન મળતું હોય અને સાહેબ એ જ જગ્યાએ તમને સ્ટેજ મળતું હશે ત્યારે તમને કેવું લાગતું હશે? બસ આ સદગુરુની કૃપા. तेरी कृपा बिना न हिले एक ही भी अनु लेते है श्वास तेरी दया छे तनु तनु हे गंगधार मुक्ति द्वार ओमकार તું आयो शरण तिहारे प्रभु तार तार તું. એમ શિવ અને સદગુરુ બે એક છે.
ગુરુ ગીતામાં લખ્યું છે કે શિવને અને ગુરુને અલગ માને એ પણ મહાન પાપી છે. એમ યોગેશભાઈ ઉપર એમના આપણા બજરંગદાસ બાવલિયાની ખૂબ કૃપા છે અને દર વર્ષે મને તમને મારા વાલા ભેગા કરે છે. હું તો તારીખ ઘણાની આવે છે યોગેશભાઈ ખૂબ, પણ એક ફાઇનલ હોય છે એટલે આ કોઈ હું પૈસા માટે નથી આવતા, અમારો બેનો પ્રેમ છે એટલે આવીએ છીએ મારા વાલા. બાકી ખૂબ ગુરુની કૃપા મારી ઉપર, બાવલિયાની એવી કૃપા છે મારા બાપ, તે એમાં કાંઈ ઘટે નહીં. ખૂબ મળે છે પ્રોગ્રામ, પણ અમુક પ્રોગ્રામ જ્યારે મળે છે, પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે ને કે અમુક માણસ મળે ને ત્યારે માનજો કે એ તમારા સદગુરુની કૃપા હશે. તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે. સમય હોય તો એક નાનો પ્રસંગ કહી દઉં. સદગુરુની કૃપા થઈ જાય તો માણસ ક્યાં પહોંચી જાય એનો એક નાનો પ્રસંગ કહી મારે બિહારીભાઈને સાંભળવા છે. અને એક અહીંયા રફી સાહેબનો પૂજારી બેઠો છે, સુરેશભાઈ, સોરી સુનિલભાઈ, પોતે હકારે મેડિકલ, પણ કોઈક દવા લેવા આવે ને તો હું કે પેલા એક મારું ગીત સાંભળી લે પછી ટીકડી બાંધ દો. અત્યારે એરપોર્ટ મને લેવા આવ્યા યોગેશભાઈ, તો એરપોર્ટ લેવા આવ્યા ને એટલે ગાડીમાં હાર્મોનિયમ ખુલ્લું. મેં કીધું આવી સરસ મજાની ગાડી, એમાં હાર્મોનિયમ એટલે વધારે ગાડી રૂડી લાગી. એટલે મેં એટલે ગાડીમાં બેસીને મેં પૂછ્યું ક્યાં ગયા ગોપાલ, મેં કીધું ભાઈ કેમ ગાડીમાં હાર્મોનિયમ? મને કે કલાકારનું સન્માન આ જ રીતે કરાય ને. અને એરપોર્ટ થી નીકળ્યા ન્યાલી એને ગાવાનું ચાલુ કર્યું. પછી ભલે મને તાવ હતો, આજ 11 દિવસે આજ બેઠો છો, હજીવન છો. 3-4 પ્રોગ્રામ કેન્સલ કરવા પડ્યા પહેલી વાર જિંદગીમાં. કોઈ દી ઇન્જેક્શન નહોતું લીધું. પછી દવા 16 તારીખે પૂજ્ય બાપુનો ફોન આવ્યો અમદાવાદથી કે કેમ તબિયત છે. બાટલો પૂરો થતો હતો, એ પૂરો કર્યો ને હજી 4 બાટલા ચડાવવાના હતા. એ બધા ડોક્ટરને કહું તમારે ઘર ભેગા કરી ગયો. મને કે કેમ? મને મારી દવાનો ફોન આવી ગયો છે, હવે મારે કાંઈ જરૂર નથી. આ ભરોસો આવી જાય એને સોગંદથી કહું સાહેબ કે 16 તારીખની એક ટીકડી નથી ખાધી, આરામ કર્યો થોડાક દી. કાલે અમદાવાદ પ્રોગ્રામ કર્યો ને આજ અહીંયા. બાકીનો 11 તારીખથી ક્યાંય નહોતો, પણ અહીંયા બેસી જાય છે. મૂળ મુદ્દો મારે 5 મિનિટનો પ્રસંગ લેવો છે સાહેબ. આપ બધા બેઠા છો ભાવથી ત્યારે, કારણ કે અમુક વાત અંદરથી ઉલાળો નાખે અમુક સમયે. તો એક બધાય શેર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ કર દિયા. તમને ખરીદનાર કોણ છે? તમને કોણ બોલાવે છે? તમે કોની નજીક છો? બિજરાજભાઈ પણ બોલતા બોલતા એની મહાનતા છે એમ કહેતા હતા કે એક બાજુ બિહારીભાઈ, એક બાજુ માયા મામા. સાહેબ હૂફની બહુ જરૂર પડે છે. આ હૂફ મળે એની અંદર જે સાહિત્યનું તત્વ, એની ઉર્જા એ પ્રેરણા કરતી હોય. અહીંથી કાંઈક એવી પ્રેરણા કરતી હોય તો સદગુરુની કૃપા કેમ ન થાય? એટલે આ શેર મને ગમે. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. એની ઉપરનો એક મારે નાનો પ્રસંગ ઈ કેવો છે કે એક આજે મેં પહેલા જે સ્ટાર્ટમાં જે હીરાની વાત કરી, ફરીવાર પાછો એ વાત ઉપર આવું. એક યુવાનને હીરો જડે છે. ઓલે પણ દાસી હતી, માફ કરજો.